फ्रेंड्स। तो लास्ट આપણે બનાવટ એમાઇનની જોઈ મિત્રો। એમાઇનની બનાવટ ખૂબ મહત્વની થિયરી છે। એમાં ખાસ કરીને ગ્રામ્યુલ થેલેમાઇડ સંશ્લેષણ, હોફમેન બ્રોમિમેન્ડ પ્રક્રિયા, એમોનોલિસિસ, આ જે બધી પ્રક્રિયાઓ છે ખૂબ મહત્વની છે। એમાઇડમાંથી સાયનાઇડમાંથી આમાંથી ભૂતકાળમાં જે નીટમાં પણ બહુ બધા ક્વેશ્ચનો બન્યા છે। તો મિત્રો આપણે એમાઇનની બનાવટ બે વખત લખીને રિએક્શનને જમા કરવાની વાત કરેલી હતી, બરાબર છે। જે લોકોને નથી લખેલું એ લોકોને ફોન આજે થઈ જવાના છે, બરાબર। તો ખાસ હવે પછીની થિયરી જો આ ચેપ્ટરની અંદર મિત્રો બહુ સમજવા જેવું છે। તમને એક બોર્ડ માટે મહત્વનું કરીને એક પીડીએફ મોકલેલી છે જે અમે લોકોએ મેં હિરેન સાહેબ ભેગા થઈને તૈયાર કરેલી છે। જેમાં ખાસ તમારે કઈ તૈયારી કરવી એની માહિતી છે, કયો સવાલ વાંચવો ન વાંચવો એની માહિતી છે। કારણ કે 30% સિલેબસ જે બોર્ડે કાપેલો છે એમાં તમે કન્ફ્યુઝ ન રહ્યો। જે નથી વાંચવાનું એ તમે વાંચી નાખશો અને વાંચવાનું છે નહીં વાંચો તો તકલીફ પડશે। માટે બહુ સ્પેસિફાઈ કરીને મૂકેલું છે। ઘણી વખત સ્વાધ્યાયમાં અને આગળ ટીક કરવામાં રિપીટ થશે તો તમારું રિવિઝન થશે। કારણ કે સ્વાધ્યાયમાં આપેલો હોય ને આગળ આપેલો અમે સવાલ લખ્યો તો બે વાર એકને એક સવાલ આવતો સારી વાત છે કે રિવિઝન થઈ જાય, તમને ખબર પડે। કહેવાનું એ છે કે એ પ્રમાણે તૈયારી કરજો। તમને 1 થી 14 ચેપ્ટરનું આપણે રેડી કરીને આપી દીધું છે, જેથી કરીને તમે અટવાવણી કયો દાખલો કરવો, કયો કોયડો કરવો, લખાણ સંબંધિત પ્રશ્નો કયા કરવા, સ્વાધ્યાયના પ્રશ્નો કયા કરવા। મિત્રો બોર્ડ દ્વારા જે એક પ્રશ્નપત્ર પરિરૂપ સ્વરૂપે આપણને મૂકવામાં આવ્યું છે એ પણ અમે તમને ગ્રુપમાં 1-2 દિવસમાં મૂકી દઈશ, બરાબર। આજે જ બને ત્યાં સુધી મૂકી દઈશ, જેથી કરીને તમને ખબર પડે કે ટોટલ પ્રશ્નપત્ર મિત્રો સ્વાધ્યાય લખાણ સંબંધિત અને કોયડામાંથી જ તૈયાર થયેલું છે। એટલે આપણને બહુ જ ખબર પડવી જોઈએ કે ભાઈ આ એટલું કામનું છે તો આ પ્રમાણે તૈયારી કરવી જોઈએ। એમસીક્યુ પણ બને ત્યાં સુધી મેં તમને એક એમસીક્યુના પેમ્પલેટો બધા મૂક્યા જ છે ગ્રુપમાં, તો એમાંથી પણ તમે તૈયારી કરી શકો છો એમસીક્યુ, બરાબર। અને એમસીક્યુ માટે હવે પછી સિલેબસ પૂરો થશે એટલે હિરેન સર હું એમસીક્યુના લેક્ચરો લઈશ, જેથી કરીને તમને એમસીક્યુ મેક્સિમમ આવડે મિત્રો। તો ખાસ આપણે હવે 2 કે 3 લેક્ચરની જરૂરિયાત છે, બરાબર। એમાઇનના રાસાયણિક પ્રક્રિયા અથવા રાસાયણિક ગુણધર્મો આપણે અત્યારે ભણવાના છે। આ ચેપ્ટરમાંથી 5 પોઈન્ટ હતા। વર્ગીકરણ, નામકરણ એ બંને કમ્પ્લીટ કર્યા, બનાવટ એ પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું। હવે આ જે એમાઇન જે છે એમના રાસાયણિક ગુણધર્મોમાં આપણે જે અમુક પ્રક્રિયાઓને જોવાનું છે એ જોશું, એટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે મિત્રો, બરાબર। પણ મેં કીધું એ પ્રમાણે કે રોજ કરો, દરરોજ કરો, 2-3 વખત લખવું પડે તો લખો, પણ તમારી પ્રેક્ટિસ ન મુકાવી જોઈએ, બહુ કામની વસ્તુ છે। સાથે હાલ જેઈની પરીક્ષાઓ ચાલી રહી છે તો એમાં પણ કલાક, 2 કલાક, 11મું ધોરણ 1 કલાક, 1 કલાક 12મું ધોરણ એટલે 2 કલાક કે 3 કલાક સમય એને પણ આપો, જેથી કરીને એક્ઝામમાં કંઈક સારા એવા એમસીક્યુ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને તમે કરી શકશો, બરાબર। તો ધ્યાન દઈએ એમાઇનનું બેઝિક લક્ષણ। તો એમાઇનની બેઝિકતા સમજાવો। તો એમાઇન સંયોજનો તેમના બેઝિક સ્વભાવને કારણે એસિડ સંયોજનો સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે છે। તો અત્યારે હું જે ભણાવું છું ને એમોનોલિસિસ ભણાવું છું ટૂંકમાં। હવે એમોનોલિસિસ શું? તો બીજી બનાવટ। આગળ ગઈકાલના લેક્ચરમાં જે બનાવટમાં બીજી બનાવટ હતી, પહેલી હતી નાઇટ્રો સંયોજનના રિડક્શન દ્વારા એમાઇન, એમાં આપણે એનિલિન બનાવેલું નાઇટ્રોબેન્ઝીનમાંથી, અને બીજું હતું એમોનોલિસિસ, બરાબર। RX બંધ તૂટે એમોનિયાની મદદથી એને આપણે એમોનોલિસિસ કહેતા। તો એ એમોનોલિસિસ જ અડધું આવશે આમાં બેઠું, અને પછી તમને જે એસિડની એસિડિકતા માટે આપણે Ka અને Pka લીધેલું, એમાં બેઝ છે એટલે Kb અને Pkb આવશે, સેમ બધું આવશે। જે લોકોને એસિડની એસિડિકતા વાળી થિયરી આવડતી છે એને આ સમજવી બહુ સરળ રહેશે મિત્રો। તો એસિડ સંયોજનો સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે છે મિત્રો। જોઈએ કેવી રીતે ક્ષાર બનશે, તો બહુ ઈઝી છે। આ H આમાં એડ થઈ જાય એટલે RNH3X આના પર પ્લસ X ઉપર માઈનસ, આ એક ક્ષાર બન્યો કહેવાય। આમાં પણ એવું કરી શકાય, બેન્ઝીન રિંગ મિત્રો ઉપર NH3X આ પ્લસ ને માઈનસ R તરીકે બેન્ઝીન રિંગ એનિલિનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે। એમાઇન ક્ષારની NaOH બેઝ સાથે પ્રક્રિયા કરતા પુનઃ આ બેઠું એમોનોલિસિસમાં આવતું છે। આ ક્ષાર જે આવે એની NaOH સાથે પ્રક્રિયા કરતા પ્રાથમિક એમાઇન બનતું હતું H2O અને NX X H2O પડતું હતું। તો મિત્રો અહીંયા NaOH સાથે હતી એટલે અહીંયા Na હોય તો અહીંયા Na લગાડવું પડે, બીજું કંઈ નથી। NaOH હોય તો ત્યાં એને X કરવું પડે, આપણે નથી તો આમાં નથી લખતા, જરૂર નથી લખવું જોઈએ। તો એમાઇન ક્ષાર પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ ઈથર જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે। પાણીમાં દ્રાવ્ય, ઈથરમાં અદ્રાવ્ય। આ પ્રક્રિયા પાણીમાં અદ્રાવ્ય બેઝિક ન હોય તેવા કાર્બનિક સંયોજનોમાંથી એમાઇન સંયોજનને અલગ કરવા માટે આધાર છે આ પ્રક્રિયા। એમાઇન સંયોજનોની ખનિજ એસિડ સંયોજનો સાથે, ખનિજ એસિડ એટલે HCl, HBr આ બધા ખનિજ એસિડ કહેવાય। પ્રક્રિયાથી એમોનિયમ ક્ષાર બને છે, આ ખનિજ એસિડ કહેવાય। આની સાથે પ્રક્રિયાથી આ એમોનિયમ ક્ષાર બને છે।
જે દર્શાવે છે કે એમાઇન સંયોજનો સ્વભાવ બેઝિક હોય છે મિત્રો. ફરીવારથી આ એમાઇન સંયોજનની એસિડ ખનિજ જેમાં આ Cl એ ખનિજ કહેવાય એસિડ ખનિજ હોય બરાબર એની સાથે એમોનિયમ ક્ષાર આપે છે જે બતાવે છે કે સ્વભાવ બેઝિક છે. લુઈસ બેઝ તરીકે વર્તે છે. બેઝ હોય કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનું દાન કરી શકે માટે લુઈસ બેઝ તરીકે વર્તે છે. તો pKb અને Kb અને pKb પરથી પણ સમજાવી શકાય. તો પહેલા પાણી સાથે એનું એડીકરણ કરો આમાંનો એક H આમાં આવી જાય એટલે NH3+ અને OH- થઈ જાય. આપણે એનું ઇક્વિલિબ્રિયમ સંતુલન તો પહેલા નિપજો ઉપર લઈએ આ NH3+ અને OH- અને RNH2 પ્રક્રિયકો છેદમાં આવે સંતુલન મુજબ અને H2O આપણે આગળ લઈ લઈએ એટલે R NH3+ OH- RNH2 આપણે ખબર છે H2O વાળો આ હોય આ બેઝ હોય અહીંયા તો આ Kb થઈ જાય. બેઝ નો વિયોજન અચળાંક કહેવાય. K હોય તો એસિડ નો કહેવાય. તો RNH3+ OH- RNH2 આનો મતલબ એવો થયો મિત્રો કે આ Kb ને આ OH સાથે સમપ્રમાણ સંબંધ છે. Kb નું મૂલ્ય વધુ હોય એ બેઝિકતા વધુ આવે પરંતુ આપણે ખબર છે P વાળા સૂત્ર વાળું કામ કરીએ pKb = -log Kb એટલે બે એકબીજાના ઓપોઝિટ. Kb નું મૂલ્ય જેટલું વધુ તો આનું pKb નું ઓછું હોવું જોઈએ અથવા pKb નું મૂલ્ય જેટલું ઓછું હોય છે બેઝ તેટલો વધુ પ્રબળ હોય છે. મતલબ આ pKb નું મૂલ્ય ઓછું હોય ને એ બેઝ વધુ પ્રબળ હોય છે. તો એમોનિયામાં pKb નું મૂલ્ય 4.75 છે. જ્યારે એલિફેટિક એમાઇન ને એરોફેટિક એમાઇન ની કમ્પેરીઝન કરીએ તો એલિફેટિક એમાઇનમાં આલ્કાઇલ સમ જે પ્લસ I અસર ધરાવે એના કારણે નાઇટ્રોજન પરમાણુ પર ઉચ્ચ ઇલેક્ટ્રોન ઘનતાવાળા હોવાથી એલિફેટિક સંયોજનમાં એમોનિયા કરતાં વધુ બેઝિક બનશે અને એનું pKb નું મૂલ્ય 3 થી 4.22 જો આનું કેટલું છે 4.75 કોનું એમોનિયાનું. હવે એલિફેટિક બેઝ એટલે મિથેનેમાઇન આ બધા બેઝ જેમાં બેન્ઝીન રિંગ ન હોય એવા બધા એલિફેટિક બેઝ છે આના કરતાં એનું મૂલ્ય નાનું જ હોય તો જે વધુ બેઝ ગણે. 4.75 કરતાં નાનો એટલે અહીંયા લખ્યું છે 3 થી 4.22 વિસ્તારમાં હોય છે. જ્યારે એરાઇલ સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સ્વભાવ -I અસરના કારણે એરોમેટિક એમાઇન સંયોજનો એમોનિયા કરતાં વધુ નિર્બળ બેઝ છે જેના pKb ના મૂલ્ય ઊંચા છે 9 ની આસપાસ હશે. યાદ રાખજો મિત્રો 9 ની આસપાસ 9 ની આસપાસ હશે pKb ના મૂલ્ય. તો અહીંયા એમાઇન નું બેઝિક લક્ષણ કમ્પ્લીટ થયું મિત્રો. જેમ આપણે એસિડ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં આપણે pKa વાળું તો એ જ સિસ્ટમથી મેં શીખવાડ્યું. એમાં પણ મધ્યમ પ્રબળ એવા બધા આંકડા 0 થી 1 1 to 2 ને એવા બધા આંકડા આપણે લીધેલા. સેમ આમાં પણ 4.75 pKb એમોનિયાનું 3 થી 4.22 એલિફેટિક એમાઇનનું 9 કે તેથી વધુ હોય 9 ની આસપાસ વખત હોય ચાલે. એ બધા મોટા આંકડા જે છે એ એરોમેટિક એમાઇનના છે. તો મિત્રો આ એમોનોલિસિસ ભણ્યા અહીંયા સુધી. આ ભાગ આખો એમોનોલિસિસ છે ગઈકાલે ભણ્યા એ હતું. આ ભાગ pKb ના સૂત્રો તારવવાનું હતું અને આ આગળ નવી થિયરી આપણી પાસે આવે છે એલિફેટિક એમાઇન અને એમોનિયાની બેઝિકતા અથવા એલિફેટિક એમાઇન વિરુદ્ધ એમોનિયા બેમાંથી કોણ વધુ બેઝિક છે કેમ. પછી પાછું એવું હશે એરોમેટિક એમાઇન વિરુદ્ધ એમોનિયા બરાબર. તો સૌથી પહેલા આલ્કેન એમાઇન એમોનિયાની બેઝિકતાની સરખામણી તેઓની પ્રોટોન સાથેની પ્રક્રિયાના આધારે થઈ શકે. આ એલિફેટિક એમાઇન છે એમાં H+ કરો એટલે RNH3+ થાય. અહીંયા એનું બંધારણ છે RNH2 માં H+ નાખો એટલે RNH3+ થશે. સેમ અહીંયા પણ આ NH3 છે પ્લસ તમે H+ કરો બરાબર NH4+ થશે. સેમ અહીંયા પણ તમે આવું કરીએ તો H N+ બધા H મિત્રો બધા H આપણી પાસે આવી જશે આમાં બરાબર NH4+ થઈ જશે. તો આલ્કાઇલ સમૂહ જો અહીંયા R છે બીજું કઈ નથી બાકી બધું સેમ જ છે. અહીંયા H એવું આપણે કહી શકીએ બાકી બધામાં સરખું જ છે. H+ પછી મને ઉમેર્યો છે. આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા તરીકેના ગુણને લીધે આલ્કેન એમાઇનમાં આલ્કાઇલ સમૂહ પ્લસ I અસર આપણે અહીંયા જોયું કે ભાઈ આમાં આલ્કાઇલ સમૂહ પ્લસ I અસર ધરાવે છે. તેથી N પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જો મિત્રો આ ભાગ કદાચ તમને દેખાતો નહીં હું ફરીવારથી થોડું બોર્ડને સેટ કરી દઈએ જેથી કરીને તમે આમાં સમજી શકો બરાબર. એટલા માટે આપણે એક બોર્ડને કેમેરા સાથે કનેક્ટ કરીએ જેથી કરીને ભાગ તમને કદાચ એક નહીં દેખાતો હોય એવું હું માનું છું. ચાલો તો હવે કદાચ
દેખાશે મિત્રો. તો ખાસ સમજવાનું એ રહ્યું કે બીજી બાજુ એરાઇલ સમૂહમાં આપણે અહીંયા જે હતા એમોનિયા 4.75 એલિફેટિક એમાઇન 3 થી 4.22 જ્યારે એરોમેટિક એમાઇન અને એ લોકોના પીકેબી ના મૂલ્ય ઊંચા છે કારણ કે એમાં ઇલેક્ટ્રોન આકર્ષક સ્વભાવને કારણે એરોમેટિક એમાઇન સહેજનો એમોનિયા કરતાં વધુ નિર્બળ બેઝ છે કારણ કે એના પીકેબી ના મૂલ્ય 9 ની આસપાસ હશે. તો પછીની થિયરી જે આપણી છે એના પર એલિફેટિક એમાઇન અને એમોનિયાની બેઝિકતાની સરખામણી કરો તો મિથેનેમાઇન અને એમોનિયા એવી રીતે. તો આલ્કેનેમાઇન એટલે મિથેનેમાઇન અને એમોનિયાની બેઝિકતાની સરખામણી પ્રોટોન H+ સાથેની પ્રક્રિયાથી કરી શકાય. તો બંનેની H+ સાથેની પ્રક્રિયા પહેલી આ બીજી RNH * H+ કરો તો RNH3+ તો અહીંયા મેં દર્શાવ્યું છે RNH3+ સેમ બીજું NH3+ H+ હોય તો NH4+ એ અહીંયા મેં દર્શાવ્યું બંને સેમ જ છે. પેલું આ બે સેમ છે આ બે સેમ આ ખાલી બંધારણ છોટું પડીને આપણે કહીશું. એવું કહેવાય છે કે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા આ R જે છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય. ઇલેક્ટ્રોન દાતા સમૂહ બરાબર ના ગુણને કારણે એ પ્લસ આયસર ધરાવશે અહીંયા બરાબર. R જે છે પ્લસ આયસર ઇલેક્ટ્રોનનું દાન કરે છે માટે જે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે બરાબર ઇલેક્ટ્રોનનું દાન કરે બરાબર. તો તેથી n પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોન સાથે સહભાગી થવાની સરળતા પ્રાપ્ત થશે બરાબર છે. હવે નામ જો અહીં પ્લસ આયસર તો તેથી n પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોન સાથે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન આ પ્રોટોનને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. આ ઉપરાંત આલ્કાઇલ સમૂહ પ્લસ આયસરને કારણે એમાઇનમાંથી બનતા વિસ્થાપિત એમોનિયમ આયન ધન વીજભારના ફેલાવાને કારણે આ બે બનશે. પછી આ ધન વીજભારનો ફેલાવો આમાંય ધન વીજભારનો ફેલાવો પણ આ R વાળો જે હશે ધન વીજભારનો ફેલાવો એ વધુ સ્થાયીત્વ પ્રાપ્ત કરશે. એટલે આ જે સંયોજન છે એમાં સ્થાયીતા વધુ હશે સ્થાયીત્વ વધુ પ્રાપ્ત કરે માટે આના કરતા વધુ બેઝિક છે બરાબર. આથી આલ્કેનેમાઇન એમોનિયા કરતા પ્રબળ બેઝ છે. નાનું છે બે પોઈન્ટ છે ને આ સરખામણી છે મિત્રો. તો અહીંયા આપણે એમાઇનનું બેઝિક લક્ષણ જોયું મિત્રો. ખાસ આ એસિડ વાળી થિયરી છે અને જેવું છે pKa ની જગ્યાએ pKb ના મૂલ્યો છે પ્લસ આ H+ સાથેની પ્રક્રિયા એમાઇનની એમોનિયાની નીચે છે કારણ પ્લસ આયસર આપણે નાના 11મા નંબરમાં પ્લસ આયન અને માઈનસ આયસરને કારણે એસિડિકતા અને બેઝિકતા કેમ આપણે ખબર પ્લસ આયસર વધે એમ બેઝિકતા વધે માઈનસ આયસર વધે એમ એસિડિકતા વધે એ બહુ કોમન વસ્તુ છે મિત્રો. તો આ પહેલા જોવાનું રહેશે મિત્રો. પછી આપણે હવે આગળ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક એમાઇનની બેઝિકતાની સરખામણી કરીએ. પહેલા લખી નાખીએ